हाँ बोलो। हेलो गाइस, तो स्वागत है आपका नवा वीडियो में। જંગલમાં ખૂબ જ ગરમી પડી રહી હતી, જેના કારણે બધા પક્ષીઓ પરેશાન હતા. આવી ગરમીમાં બપોરના સમયે ખોરાક શોધવા જવું ખૂબ મુશ્કેલ છે. હા, શિયાળામાં તો આપણે બપોરે જતા, પણ હવે આવી ગરમીમાં આપણે બપોરે નહીં જઈ શકીએ. એટલા માટે સવારે જ આપણે હવે ખોરાક લેવા માટે જવું પડશે. હા પોપટભાઈ, તમારી વાત સાચી. આપણે હવે સવારે જ ખોરાક શોધવા જવું પડશે. હા, ચાલો ને અત્યારે જ નીકળીએ. પછી બધા પક્ષીઓ ખોરાકની શોધમાં ત્યાંથી નીકળે છે. ઉડતા ઉડતા ખૂબ દૂર સુધી જાય છે, પણ તેમને ક્યાંય ખોરાક મળતો નથી. તે બધા એક ઝાડની ઉપર બેસે છે. ક્યારના શોધી રહ્યા છીએ, પણ ક્યાંય આપણને ખોરાક મળતો નથી. આ માણસો જંગલ કાપી રહ્યા છે, તેના લીધે આપણને ખોરાક નથી મળતો. હા, બસ હવે આ માણસો જંગલ કાપવાનું બંધ કરે તો આપણને ગરમી પણ ઓછી લાગે અને ખોરાક પણ મળી રહે. અહીંયા તો આપણને ખોરાક નહીં મળે. એક કામ કરીએ, ચાલો આપણે ગામની બાજુમાં જઈએ, ત્યાં જરૂર ખોરાક મળી જશે. હા, તેમ જ કરીએ. ચાલો. પછી બધા ત્યાંથી ઉડે છે અને ગામ તરફ જવા લાગે છે. અરે જો તો બધા, આ શું છે? અરે એ કુલર છે, કુલર. તેનાથી ઘરની અંદર ખૂબ ઠંડી ઠંડી હવા આવતી હશે. બહાર ભલે ગમે તેટલી ગરમી હોય, પણ અંદર તો ઠંડી જ હવા આવે. અરે હા, મેં પણ સાંભળ્યું છે. આનાથી ખૂબ ઠંડી હવા આવે છે. સારું થાત કે આપણા પાસે પણ આવું કુલર હોત, તો આપણે પણ આવી ગરમીમાં બેસીને કેવી ઠંડી હવા ખાત. અરે ચકલી, તારી પાસે સારું ઘર નથી અને તું કુલરની વાત કરે છે. આમ કહીને કાગડી ચકલીબેનનો મજાક ઉડાડે છે. ચકલીબેન કંઈ બોલી શકતા નથી. અરે છોડો આ બધું, ચાલો આપણે ખોરાક શોધીએ. ત્યાંથી ઉડીને એક ખેતરમાં જાય છે. ત્યાં તેમને ખોરાક મળી રહે છે. પક્ષીઓ થોડા ઘણા દાણા ત્યાં ખાય છે અને બીજા પોતાની સાથે લઈ જાય છે. અરે તને ખબર છે, આજે તો અમે ગામની બાજુમાં ગયા હતા અને એક ઘરે તો કુલર લાગેલું હતું, જેનાથી ઠંડી હવા અંદર જઈ રહી હતી. અરે એ કુલર તો ખાલી બહાર જ હોય છે. જે ઠંડી હવા આપે એ અંદર હોય અને તેને એસી કહેવાય. અરે પણ તું આ બધું ક્યાંથી જાણે છે? મારી એક મિત્ર ગામની અંદર રહે છે, જે મને આ બધી વાત કરતી હતી. હું આજે તમારાથી ખૂબ નારાજ છું. પણ કેમ? શું થયું? જરા કે તો ખરી. કાકડી બેને આજે મારી મજાક કરી. હે, પણ શું મજાક કરી? મને કહેતો ખરી. પછી ચકલીબેન બધી વાત કરે છે. તો આવી વાત છે. કાગડી બેનના મજાકનો જવાબ હું સારી રીતે દઈશ, એ જોતી રહેશે. ચાલ, રાત ખૂબ થઈ ગઈ છે, આપણે સૂઈ જઈએ. બીજા દિવસે સવારમાં ચકાભાઈ પોતાના માળામાંથી બહાર નીકળી જાય છે. ચકલીબેન ઉઠે છે અને જુએ છે તો ચકાભાઈ માળામાં હોતા નથી. અરે આજે આમને શું થયું? આટલા વહેલા ઉઠીને ક્યાં ગયા હશે? ચાલો, કઈ વાતો નહીં. એ આવે ત્યાં સુધી હું કંઈક ખાવા માટે લઈ આવું. થોડી વારમાં ચકલીબેન ખોરાક લઈને પાછા માળામાં આવે છે. અરે આજે સવારમાં
ક્યાં ગયા હતા? હા, ઘર બનાવવા માટેનું સામાન લેવા ગયો હતો. પછી ચકાભાઈ ઘર બનાવવા લાગી જાય છે. થોડી વારમાં તો ચકાભાઈ સરસ મજાનું ઘર બનાવી દે છે. ઘરની ઉપર પંખો લગાવી ઘરમાં કુલર લગાવે છે, જેથી ઘરમાં ઠંડી હવા આવે. ચાલ ચકલી, જોઈએ કેવી ઠંડી હવા આવે છે. તે બંને ઘરની અંદર જાય છે. કુલરની ખૂબ ઠંડી હવા આવી રહી હોય છે. અરે વાહ, આ તો ખૂબ ઠંડી હવા આવી રહી છે. બહાર ગરમી છે પણ અંદર તો ખૂબ ઠંડક લાગે છે. પણ આ બધું તમે કઈ રીતે કર્યું? ઘરની ઉપર મેં એક પંખો લગાવ્યો. પવન આવે એટલે એ પંખો ફરવા લાગે અને તેની સાથે આ ઘરની અંદરનો પંખો જોડી દીધો. અને આ પંખાની બાજુમાં સતત પાણી પડતું રહે અને પાણી પડવાના લીધે ઠંડી હવા અંદર આવે એવી ગોઠવણી કરી છે. હા, આ તો ખૂબ સારું કર્યું છે. તમે જેટલી આસાનીથી કહી દીધું, આ બનાવવું એટલું જ મુશ્કેલ છે. પછી આ વાતની જાણ બધા પક્ષીઓને થાય છે અને તે બધા આ કુલર જોવા માટે આવવા લાગે છે. આ જોઈને બીજા પણ કુલર બનાવવાનો પ્રયત્ન કરે છે. આપણી પાસે પણ આવું કુલર હોત તો કેટલું સારું હોત. એ કુલર તો ફક્ત ચકાભાઈ જ બનાવી શકે. આ બધું તારા લીધે જ થયું છે. જો તે ચકલીબેનની મજાક ન કરી હોત તો આજે એ કુલર તેમની પાસે ન હોત. અરે, તમે પણ જાઓ ને, ચક્કાભાઈને કહો મારે પણ મારા ઘેર એવો કુલર જોઈએ છે. મારે પણ ઠંડી હવા ખાવી છે. અરે ના ના, હું ચકાભાઈ પાસે કઈ રીતે મદદ માંગુ? હું તેમની મદદ નહીં માંગી શકું. એક કામ કરો ને, હું ચકલીબેન પાસે માફી માંગી લઉં. તે મને માફ કરી દેશે. એટલે આ કઈ રીતે બનાવવું એ તમે ચક્કાભાઈને કહેજો. તે જરૂર બનાવી આપશે. હા, કઈ વાંધો નહીં. ચાલો પ્રયત્ન તો કરીએ. અરે ચકલીબેન, મારાથી ખૂબ ભૂલ થઈ ગઈ છે. મેં તમારી મજાક કરી હતી, પણ મારે આવી મજાક નથી કરવી જોઈતી. મને માફ કરી દો. અરે ના ના કાકડી બેન, એમાં માફી માંગવાની કોઈ જરૂર નથી. અરે ચકાભાઈ, એક વાત કહું, મને પણ તમારા જેવો કુલર બનાવી આપો ને. તમે કુલર બનાવી આપો તો બહુ સારું કહેવાય. હા હા કાગડાભાઈ, કેમ ના બનાવી આપું? આજ સુધી જેટલા પણ પક્ષીઓ આવ્યા છે એ બધા આ કુલર જોઈને ચાલ્યા જાય છે, પણ કઈ રીતે બનાવવું મારી કોઈ મદદ માંગતું નથી. હું તમને જરૂર બનાવી આપીશ. પછી ચકાભાઈ કાગડાભાઈના ઘેર પણ આવું કુલર બનાવી આપે છે. પછી બીજા પક્ષીઓ પણ ચકાભાઈની મદદ માંગે છે. ચકાભાઈ બધા પક્ષીઓના ઘેર આવા કુલર બનાવી આપે છે અને બધા રાજી ખુશીથી રહેવા લાગે છે. ચાર્જિંગ થઈ રહે